જય હિન્દ, વંદે માતરમ. આજે હું પાછો સોમવારનો દિવસ છે અને મારા 15-16 દીકરીઓ છે એનો લેલ આવી ગયો છે પાછો ફોરેસ્ટના ટેસ્ટ માટે. જેમ કે સૌરાષ્ટ્રની બહુ દીકરીઓની કોમેન્ટો આવી છે કે સાહેબ રનિંગમાં દોરાતું નથી, તો શું કરવું? તો આજે હું સ્પેશિયલ રનિંગનો ટેસ્ટ આપવાનો છું તમને વિડીયોમાં, અને પછી કાલે પાછો લોબી કૂદનો ઊંચી કૂદનો વિડીયો આપીશ. પણ તમે જો અમારી જે છોકરીઓ, બીજું કે વિડીયોમાં માધ્યમથી અમે આવી રહ્યા છે, તો આમાં વિડીયોમાં જો તમને થોડું પનિશમેન્ટ જેવું લાગે તો ગભરાતા નહીં બિલકુલ. કેમ કે મારે તો રિઝલ્ટ 100% છે, બીજા જેવું નથી. મારે ખાલી ભાષણ કરવાનું. અને જે મારા સબસ્ક્રાઈબરો છે એ બધા નેચરલી આવ્યા છે, જેને મારી મતલબ કદર કરી છે મહેનતની. તો આજે હું પાછી મહેનત લઈને ફરીથી આવ્યો છું તમને બતાવવા માટે. કેમ કે એવી દીકરીઓ છે, એવી બહેનો છે જે ઘરથી બહાર નીકળી શકતી નથી અને નીકળવું છે પણ ઘરની મજબૂરી છે, કોઈને નાનું બચ્ચું છે, નાનો બાબલુઓ છે, એ આવી શકે એમ નથી મારી જોડે એકેડેમીમાં. તો એમને તૈયાર કરવા માટે જ હું આ ટેસ્ટ લઈને આવ્યો છું. તો તમે ટેસ્ટમાં બન્યા રહેજો. ચાલો હવે આગળનો પ્રકાશ અમારા સુરેશને નાખશે અને હું આમને સ્ટોપ વોચ પણ આપી દઉં છું. બરોબર છે? તો તમે પૂરેપૂરો અમને ટાઈમ આપવાનો છે ભાઈ, 4 મિનિટ ગઢવી. બરોબર છે? 1 મિનિટ પણ મતલબ 1 સેકન્ડ પણ આમની કાપવાની નથી. બરોબર છે? અને આપને બધાનો ટાઈમ આપવાનો છે. બરોબર? સુરેશ રેડી ગો થયા પછી તમે અમે ટાઈમ આપજો. બરોબર? અને હું પોતે પણ જોડે સાથે દોડી રહ્યો છું. હું કોશિશ કરીશ કે આ લોકોને 4 મિનિટમાં પૂરું કરાવવા માટે. અને હું બહુ ફાસ્ટ નહીં દોડું. એનું કારણ છે કે મારા મિશન છે કે હું 3:55 સુધી જ આવી. કેમ બધી મેક્સિમમ છોકરીને પાસ કરાવવા માટે. બાકી વિડીયોમાં બન્યા રહેજો. ઓનલી ઓન માર્ક સેટ ગો. જય હિન્દ સાથીઓ, તમે જોઈ રહ્યા છો જે છોકરીઓને ફોરેસ્ટમાં 800 મીટર જે રનિંગ હોય છે 4 મિનિટની અંદર પૂરી કરવાની હોય છે. તો આ જે છોકરીઓ છે તે ફોરેસ્ટ માટે 800 મીટર દોડવા માટે એમને ટ્રેક પર રનિંગ ચાલુ કરી દીધી છે. તમે જોઈ રહ્યા છો જે અમારા સર જે તે આજે કોશિશ કરશે કે ભાઈ 4 મિનિટના અંદર વધુમાં વધુ જે છોકરીઓ છે તે પાસ થાય એવી કોશિશ સાથે અમારા જે સર છે તે જોડે 2 ગ્રાઉન્ડ રનિંગ કરશે. જે આ ટ્રેક જે છે 400 મીટરનો ટ્રેક છે, 2 ટ્રેક લગાવવાના છે અને છોકરીઓને 4 મિનિટના અંદર 800 મીટર જે હોય છે તે રનિંગ એમને પાસ કરવાની હોય છે. તો આ ટેસ્ટ લેવાનું કારણ એક જ છે કે તમારે વારંવાર જો ટેસ્ટ લેવામાં આવે તો જે ફિઝિકલ જે ભરતીનું જે ગ્રાઉન્ડ હોય છે ત્યાં જઈને અમુક જે છોકરીઓ જે હોય છે તેમને ડર લાગતો હોય છે કે ભાઈ 800 મીટર રનિંગ પૂરી કરવી બહુ મુશ્કેલ છે. તો એના માટે અમારા જે સર છે તે પૂરી કોશિશ કરી રહ્યા છે કે જેમને ભરતી આવવાની જે તારીખ છે તે આવે ત્યાર સુધીમાં તેમના અંદરથી ડર નીકળી જાય અને પૂરેપૂરો કોન્ફિડન્સ રહે કે ભાઈ 800 મીટર રનિંગ કંઈ છે જ નહીં એમ. તો આપ જોઈ રહ્યા છો જે અમારા સર જે એ કોશિશ કરી રહ્યા છે. જ્યાં પહેલી જોઈ શકો છો આ પહેલો રાઉન્ડ પૂરું થવા આવી રહ્યું છે. તમારા સર પૂરી પહોંચને જોડે લઈને જ રનિંગ કરાવે છે કે જેથી કોઈ છોકરીનું મન ના તૂટી જાય તો બધા આગળ જતા રહ્યા, હું પાછળ રહી જઈશ. બરાબર? તમે જોઈ શકો છો અહીંયા પહેલો રાઉન્ડ પૂરો થયો છે. કેટલું ટાઈમિંગ થયું? 1:30 માં પૂરો થયો છે પહેલો ચક્કર. ની અંદર પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. તમે જોઈ શકો છો 2 રાઉન્ડ મારવાના હોય છે 4 મિનિટની અંદર. બરાબર? આ તમે જોઈ શકો છો જે છોકરીઓ રનિંગ કરી રહી છે. અમારા જોડે રનિંગ કરાવી રહ્યા આપ જોઈ રહ્યા છો એમને એક જ ચક્કર લગાવવાનું છે. હવે એક જ રાઉન્ડ બાકી રહ્યો છે. તે 2 મિનિટના અંદર ક્લોઝ થઈ રહ્યું છે. એક ચક્કર થઈ ગયું છે, અંદર ક્લોઝ થઈ રહી છે. આપ જોઈ રહ્યા છો સર સાથે દોડે છે અને પનિશમેન્ટ પણ આપે છે, એનું કારણ નથી. તમે અહીંયા બીજા રાઉન્ડની અંદર સર આવી ગયા છે. માહોલ ટેસ્ટનો માહોલ એ રીતના બનાવવામાં આવે છે કે તમે ભરતીના જે ગ્રાઉન્ડમાં રનિંગ કરતા હોય એ રીતના આપ જોઈ રહ્યા છો આગળ જે આ રીતના જ માહોલ હોય છે રનિંગનો. આમાં તમારે 4 મિનિટના અંદર 800 મીટર જે હોય છે ફોરેસ્ટ ગાર્ડની તે ક્લિયર કરવાની છે. આ રીતના તમે જોઈ રહ્યા છો હજી તો 2:50 ટાઈમિંગ છે ને આ લોકોને 4 મિનિટની અંદર પાસિંગ થવાનું હોય છે. તો જેને કઈ કરવું જ છે તેને કઈ કામ અઘરું નથી. આપ જોઈ રહ્યા છો અમારા જે સર જે આગળ
આવી રહ્યા છે આ લોકો બધા. તમે જોઈ રહ્યા છો બે આ થઈ ગયા છે આમને. ફર્સ્ટ જે છોકરી છે આવી છે ટાઈમિંગ તમે જોઈ શકો છો 27 માં, 3:27. આ 3:31 માં બીજો નંબર, 3:35, 3:36. તમે જોઈ શકો છો કેટલી છોકરીઓ પાસ થાય છે. 3:40. હજુ બી 20 સેકન્ડ 3:50, 51, જોઈ શકો છો કેટલું થયું ટાઈમિંગ? 3:57 થઈ છે. તમે જોઈ શકો છો 4 મિનિટ, છેલ્લે 4:03, કોઈ વાત નહીં. 4:06. આ છોકરે 5-7 સેકન્ડ માટે રહી ગઈ. બરાબર સાચો તમે જોઈ શકો છો આ છોકરીઓ 20 સેકન્ડ માટે રહી ગઈ. આ ટાઈમિંગ ચાલુ જ છે, કોઈ ભાઈબંધી નથી. 2 3 4 5 ઓકે બહુ બઢિયા વેરી ગુડ. સાથીઓ કશું એડિટિંગ આપ્યું નથી. બીજું મારો સાસ એ માટે પૂર્યો છે, પહેલું ચક્કર 2 મિનિટમાં છોકરીઓને દોરાવાય, બીજા ચક્કરમાં મારે ખેંચવું પડી, છોકરીઓ નર્વસ થઈ ગઈ. તો આ રીતના જ મહેનત જોશે. તમારા હાથથી પોલીસમાં આવું ના થાય, ધોરણ રાખજો, ધોરણ રાખજો. બરોબર છે. હવે નવા વિડીયો સાથે મને સ્વસ્થ રહો, મસ્ત રહો. જય 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 કિશન. દીકરી ઊભી થઈ જાઓ.